આગળ વધીએ. બરાબર છે. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ પ્રમાણમાં થોડાક અઘરા કહી શકાય એવા દાખલાઓ છે. બરાબર છે, પણ ગુજરાત બોર્ડની અંદર પૂછી શકાય એવી શક્યતા ઓછી. ક્યાંક પૂછી કાઢે તો વસ્તુ અલગ છે કોઈ શિક્ષક, બાકી જનરલી ગુજરાત બોર્ડમાં પૂછાય એવી શક્યતા ઓછી. જેડબલના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો અગત્યના. બરાબર છે, દાખલાઓ થોડાક અઘરા છે એટલે બબે ત્રણ વખત ગણજો, ત્યારે જે એને મેથડ જે છે બરાબર સમજાશે. બરાબર છે. સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને ડાબી બાજુ આપેલું છે cot પાઈ છેદમાં 24. બરાબર છે. પાઈ એટલે 180 અંશ, એનો ચોથો ભાગ કરીએ એટલે 45 અંશ. બરાબર છે. પછી એનો બી પાછો છઠ્ઠો ભાગ છે, આને 6 વડે ભાગીએ એટલે 45/6 એટલે 7.5 અંશ થશે. આને અંશમાપમાં લખી દઈએ કે જેથી લખવામાં સરળતા પડે. કેલ્સીમાં તમે 180 જે છે એને 24 વડે ભાગો એટલે 7.5 મળશે. બરાબર છે. હવે આપણે અગાઉ ગુજરાત બોર્ડની અંદર sin 15, cos 15 આ બધી કિંમતો શોધેલી છે. બરાબર છે. તો 15 માટે કિંમત ખબર છે અને 7.5 માટે શોધવાની છે. બરાબર છે. ચાલો, તો કોટ જે છે એ આપણે જાણીએ છીએ એમ કોસના છેદમાં સાઇન લખી શકાય. આ પ્રકારના દાખલાઓની અંદર આપણે હંમેશા છેદમાં sin 2x જેવું સ્વરૂપ ગોઠવીશું. sin 2x જે છે એનું સૂત્ર છે 2 sin x cos x. બરાબર છે. તો એ સ્વરૂપ ગોઠવવા માટે cos 7.5 છેદમાં sin 7.5, છેદની અંદર હંમેશા સ્વરૂપ ગોઠવીશું. sin x છે, ખૂટે છે 2 અને cos x. તો અહીંયા આપણે અંશ છેદને 2 cos 7.5 2 cos 7.5 વડે ગુણીએ અને ભાગીએ. બરાબર છે. તો આપણને મળશે અંશની અંદર 2 cos સ્ક્વેર છેદમાં 2 sin x cos x સ્વરૂપ. છેદની અંદર ખૂણો ડબલ થઈ જશે એટલે આ થઈ જશે sin 15 અંશ. બરાબર છે. વાત કરીએ કોસની તો 2 cos સ્ક્વેર થીટા છે, આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર થીટા હોય તો એને શું લખી શકાય? 1 પ્લસ cos 2 થીટા છેદમાં 2. 2 ને સીધા આ બાજુ ગુણી દઈએ તો 2 cos સ્ક્વેર થીટાને આપણે શું લખી શકીએ? 1 પ્લસ cos 2 થીટા. તો અહીંયા આપણે લખી શકીશું 1 વત્તા cos 15. બરાબર છે. ગુજરાત બોર્ડની અંદર આપણે cos 15 અને sin 15 બંનેની કિંમતો ભણી ગયા. cos 15 ની કિંમત લખીએ તો √6 પ્લસ √2 છેદમાં 4 આખાના છેદમાં sin 15 એટલે કે √6 માઇનસ √2/4 અથવા √3 પ્લસ 1/2 √2 √3 માઇનસ 1/2 એ કિંમત લખશો તો પણ ચાલશે, કોઈ ફરક પડશે નહીં. બરાબર છે. ચાલો લસા લઈ લઈએ. અંશ અને છેદ બંનેની અંદર લસા 4 જેટલો, તો આપણને મળે છે 4 પ્લસ √6 પ્લસ √2 છેદમાં 4 જે છે એ કેન્સલ એટલે √6 માઇનસ √2 બાકી રહે. બરાબર છે. હવે આ સ્ટેપમાં આપણે કરણી લઈ લઈએ સાદુરૂપ આપવા માટે.
√6 પ્લસ √2 વડે અંશ અને છેદને ગુણી દઈએ તો આપણને મળે છે 4 ગુણાકારમાં વર્ગમૂળની અંદર 6, 4 ગુણાકારની અંદર વર્ગમૂળમાં 2, પછી √6 ઇન્ટુ √6 થઈ જશે 6, √6 ઇન્ટુ √6 એટલે એ થઈ જશે √12, √2 ઇન્ટુ √6 એટલે એ થઈ જશે √12, √2 ઇન્ટુ √2 આ થઈ જશે 2 આખાના છેદમાં a વત્તા b a ઓછા b સ્વરૂપ √6 a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પહેલા પદનો વર્ગ કરીએ તો 6, બીજા પદનો વર્ગ કરીએ તો 2. ચાલો તો આને લખીએ તો 4√6 4√2 પછી 6 વત્તા 2 એટલે કે 8, વર્ગમૂળમાં 12 વત્તા વર્ગમૂળમાં 12 એટલે કે 2 વખત વર્ગમૂળની અંદર 12 આખાના છેદમાં લખીએ તો મળશે આપણને 4. 12 જે છે એને શું લખી શકાય 4 ગુણ્યા 3, 4 ને વર્ગમૂળની 12 લખી દઈએ તો વર્ગમૂળમાં 12 છે એની જગ્યાએ આપણે લખી શકીએ 2√3. તો અહીંયાથી આપણને મળે છે 4√6 પ્લસ 4√2 પ્લસ 8 પ્લસ 2 ઇન્ટુ 2√3 આખાના છેદમાં 4. દરેક પદ જોઈએ 2 ગુણ્યા 2 4 થવાના છે, દરેકને 4 વડે ભાગી દઈએ અથવા 4 કોમન લો અને કેન્સલ કરો કે છેદ વિભાજન કરો, બધું એક જ છે. તો અહીંયા બાકી રહે છે √6, અહીંયા બાકી રહે છે √2, 8ના છેદમાં 4 એટલે કે 2, 2 ગુણ્યા 2 4 અને 4 કેન્સલ એટલે આ થઈ જશે √3. 2 જે છે એને આપણે એમની જરૂરિયાત પ્રમાણે √4 લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ છીએ √6 પ્લસ √2, 2 જે છે બીજું કંઈ નહીં પણ 4નું વર્ગમૂળ પ્લસ √3 જોઈએ છે ક્રમમાં લખી દઈએ તો √2 પ્લસ √3 પ્લસ √4 પ્લસ √6. ખૂબ સરસ મજાનો કહી શકાય એવો દાખલો. મેં કીધું એ પ્રમાણે 2-3 વખત ગણજો ત્યારે જઈને સમજ પડશે. એનાથી આગળ વધીએ. એના જેવો જ દાખલો હાલ આપણને આપેલું છે 10π/16 જે છે એની કિંમત આ રીતની છે એવું દર્શાવો. ક્યારેક આ માઇનસ કોમન લઈ અને આ પ્રમાણે પણ પૂછે છે, બરાબર છે. બંને વસ્તુઓ એક જ છે, માઇનસ અંદર ગુણી દઈએ એટલે આ પ્રમાણે થઈ જશે. ચાલો π/4 જે છે એ થાય 45 અંશ. આ એનો બી ચોથો ભાગ એટલે 45 ને 4 વડે ભાગીએ એટલે 11.5 જેવું થાય, બરાબર છે. 11.25 જેવું થશે એટલે 22.5 માટે π/8 માટે પહેલા તો કિંમત શોધવી પડશે. ચાલો કઈ નહીં, ડાબી બાજુ આપણે લખીએ તો આપણને આપેલું છે 10π/16 આખા. ઓકે, હાલ તો એટલું જ છે. 10 જે છે એને લખીએ તો sin π/16 છેદમાં cos π/16 લખી શકાશે. ચાલો આપણે અગાઉ જોયું એ પ્રમાણે છેદમાં હંમેશા 2 sin x cos x સ્વરૂપ લાવવાનું. તો sin π/16 છેદમાં cos π/16 as it is. છેદમાં cos છે, ખૂટે છે 2 sin x, તો 2 sin π/16 વડે અંશ અને છેદને ગુણીએ અને ભાગીએ. ચાલો તો અંશ જે છે થઈ જશે 2
sin સ્ક્વેર પાઈ બાય 16 છેદમાં 2 sin પાઈ બાય 16 cos પાઈ બાય 16. ચાલો આની જગ્યાએ આપણે લખી શકીએ, આપણી પાસે સૂત્ર છે 2 sin સ્ક્વેર થીટા હોય તો એને આપણે 1 માઇનસ cos 2 થીટા લખી શકીએ છે. એના કરતા અહીંયા ખૂણો ડબલ, તો આને આપણે લખી શકીએ 1 માઇનસ cos પાઈ બાય 8 છેદમાં 2 sin x cos x sin 2x વાળું સ્વરૂપ છે, એના કરતા ખૂણો ડબલ, એટલે કે આને લખી શકાશે sin પાઈ બાય 8. ચાલો આને એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. cos પાઈ બાય 8 અને sin પાઈ બાય 8 આપણે શોધવા પડશે, બરાબર છે. સ્વાધ્યાય 3 ગુજરાત બોર્ડનું cos x બાય 2 tan x બાય 2 sin x બાય 2 કિંમતો શોધતા હતા, બરાબર છે. આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર x બાય 2 જે છે એની જગ્યાએ લખી શકાય 1 પ્લસ cos x આખાના છેદમાં 2. આ સૂત્ર મુજબ લખીએ તો મારે જરૂર છે પાઈ બાય 8 ની, બરાબર છે. તો x ની જગ્યાએ જો પાઈ બાય 4 મૂકીએ તો આ પાઈ બાય 8 થઈ જાય. પાઈ બાય 4 માટે આપણને કિંમત પણ ખબર છે, તો આપણે લખી શકીએ કે cos સ્ક્વેર પાઈ બાય 8 જે છે એ મળે 1 પ્લસ cos પાઈ બાય 4 આખાના છેદમાં 2. cos પાઈ બાય 4 જે છે એ લખીએ તો 1 upon √2 છેદમાં 2. અહીંયા લસા લઈને સાદુરૂપ આપીએ તો આ મળશે આપણને √2 પ્લસ 1 છેદમાં આ √2 છેદમાં ગુણાઈ જશે એટલે 2 √2. અંશ છેદમાં દરેક પદને √2 વડે ગુણી દઈએ તો આપણને મળે છે cos સ્ક્વેર પાઈ બાય 8 બરાબર √2 ઇન્ટુ √2 એટલે કે 2 પ્લસ √2 છેદમાં 2 એઝ ઇટ ઇઝ √2 ઇન્ટુ √2 એટલે કે 2. તો આ આપણને મળે છે 2 પ્લસ √2 છેદમાં 4. પણ આ કિંમત મળી cos વર્ગની, તો cos પાઈ બાય 8 જે છે એ આપણે લખવા બેસીએ તો એ મળશે, અંશની અંદર લખીએ તો વર્ગમૂળમાં 2 પ્લસ √2 છેદમાં 4 નું વર્ગમૂળ લઈએ તો મળશે 2. સાઇન માટે સૂત્રની અંદર અહીંયા ખાલી માઇનસ આવશે, અહીંયા વચ્ચે દરેક જગ્યાએ માઇનસ થઈ જશે, એટલે આ જ રીતે ડાયરેક્ટ લખી શકાશે. આ જ રીતે sin પાઈ બાય 8 જે છે એ આપણને મળશે વર્ગમૂળની અંદર 2 માઇનસ √2 છેદમાં 2. આ કિંમતો જે છે એમને સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો આપણને મળે છે કે tan પાઈ બાય 16 જે છે એ થશે 1 માઇનસ cos પાઈ બાય 8 જે છે એ લખીએ તો વર્ગમૂળની અંદર 2 પ્લસ √2 છેદમાં 4, સોરી હવે વર્ગમૂળ લઈ લીધેલું છે એટલે 2 આખાના છેદમાં આ કિંમત એટલે કે √2 માઇનસ √2 આખાના છેદમાં 2. ચાલો લસા લઈ લઈએ એટલે આ 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે 2 માઇનસ વર્ગમૂળની અંદર 2 પ્લસ √2 છેદમાં વર્ગમૂળની અંદર 2 માઇનસ √2. બરાબર છે. આ જ કિંમતને નેક્સ્ટ પેજ પર લઈ લઈએ.
तो सादुरूप आपवा माटे करणी लई लईए। छेदनी अंदर छे पद एनी करणी लई लईए तो 2 + √2 वडे अंश अने छेदने गुणवा पड़े। तो बे एज इट इज एनी साथे गुणाकारनी अंदर 2 + √2 माइनस आ बंनेनो गुणाकार करिए तो पद सरखे सरखा ज छे એટલે वर्गमूળ जे छे केन्सल वर्गमूળ केन्सल એટલે 2 + √2 મળશે। આખાના છેદમાં આ બંનેને એક સાથે લખીએ તો વર્ગમૂળની અંદર 2 - √2 કૌંસમાં 2 + √2। ચાલો a - b a + b સ્વરૂપ આ બે જે છે એને આપણે હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ રાખીએ, પછી જરૂર પડે એ પ્રમાણે સાદુરૂપ આપીશું। 2 + √2 -2 - √2 છેદમાં લખીએ તો વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળમાં 2 છે એટલે કે 2। તો અંશમાં મળે છે 2 વર્ગમૂળની અંદર 2 + √2 -2 - √2 આખાના છેદમાં √2। છેદ વિભાજન કરી દઈએ તો દરેકે દરેક પદના છેદમાં મારે √2 લખવા પડશે। અહીંયા લખીએ તો 2 + √2 એના છેદમાં √2 -2 એના છેદમાં √2 -√2 એના છેદમાં √2। ચાલો 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 છે એટલે એને લખી શકાશે √2। વર્ગમૂળની અંદર 2 + √2 જે છે એ તો એઝ ઇટ ઇઝ। 2 ના છેદમાં √2 આ થઈ જશે √2 √2 કેન્સલ આ થઈ જશે 1। આને અંદર ગુણી દઈએ તો 2 * જે પદ છે તે એઝ ઇટ ઇઝ, અથવા ચલો ડાયરેક્ટ લખીએ તો કન્ફ્યુઝન થાય। આને આપણે 2⁻² આને 2 + √2⁻² લખી શકીએ। -√2 -1 હવે આવું આપેલું હોય x³ × y³ તો x × y આખાનો ઘન લખી શકીએ। એ જ પ્રમાણે આમને લખવા બેસીએ તો 2 * 2 + √2 આખાનું વર્ગમૂળ અથવા તો 1/3 ઘાત। 2 જે છે એને ખાલી અંદર ગુણી દઈએ અને 1/2 છે ઘાત એટલે વર્ગમૂળમાં લખી દઈએ તો 4 + 2√2 -√2 -1 બરાબર છે। જોઈએ છે એ પ્રમાણે પદ ગોઠવાઈ ગયું। સારી એવી મહેનત માંગી લે એવો દાખલો। ચાલો એનાથી આગળ વધીએ। પછીના પ્રશ્નમાં આપણને આપી દીધેલું છે કે cos θ છે એની કિંમત a જેટલી છે, તો આપણે બતાવવાનું છે કે આ સમીકરણ જે છે એના બીજ આ છે। ચાલો તો આપણને આપેલું છે અહીંયા કે 4x² - 4x + 1 = a²। એની કિંમત મૂકી દઈએ તો cos એનો વર્ગ એટલે કે cos² θ। એ જે છે એની જગ્યાએ માત્ર મેં cos θ મૂક્યા છે। cos² θ જે છે એને આ તરફ લઈ લઈએ તો 4x² - 4x + 1 + cos² θ આ બાજુ જશે એટલે -cos² θ।
1 માઇનસ કોસ સ્ક્વેર જે છે થઈ જશે સાઇન સ્ક્વેર 4x નો વર્ગ માઇનસ 4x વત્તા સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો દ્વિઘાત સમીકરણ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ a જે છે 4 b જે છે -4 c જે છે સાઇન સ્ક્વેર થીટા. દ્વિઘાત સમીકરણ આપણે 10મા ધોરણમાં ઉકેલતા હતા. સૌપ્રથમ શોધવા પડશે વિવેચક. ડી લખો કે ડેલ્ટા લખો બંને એક જ વસ્તુ છે, બરાબર છે. સંકેત તમે ગમે તે વાપરો એનાથી કોઈ ફરક નહીં પડે. બી સ્ક્વેર -4ac બી એટલે કે -4 વર્ગ કરીએ તો 16 4 ગુણાકારમાં 4 સી જે છે સાઇન સ્ક્વેર. તો 16 4 ગુણ્યા 4 છે પણ 16 કોમન લઈ લઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર જે છે એ થઈ જશે કોસ સ્ક્વેર. આને લખી શકાશે 16 કોસ સ્ક્વેર થીટા. આ કિંમત જે છે એ મને મળી વિવેચકની. હવે આપણે જાણીએ છીએ કે આવા સંજોગોમાં x જે છે એ મળશે -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી આખાના છેદમાં 2a દ્વારા. આ બાજુ સાઈડમાં જ લખી દઈએ. કિંમતો મૂકી દઈએ તો x બરાબર -b b જે છે -4 એટલે માઇનસ માઇનસ +4 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 16 કોસ સ્ક્વેર થીટા આખાના છેદમાં 2a એટલે કે 2 ગુણાકારની અંદર 4. ચાલો 4 એઝ ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ 16 નું વર્ગમૂળ લઈએ તો 4 કોસ સ્ક્વેર નું વર્ગમૂળ લઈએ તો કોસ છેદમાં 2 ગુણાકારની અંદર 4. 4 દરેકે દરેક જગ્યાએથી કોમન નીકળે અને કેન્સલ થાય. 1 પ્લસ ઓર માઇનસ કોસ થીટા છેદમાં 2. તો બે બીજ મળે છે. પહેલી શક્યતા x બરાબર 1 પ્લસ કોસ થીટા છેદમાં 2 અથવા બીજી શક્યતા 1 માઇનસ કોસ થીટા છેદમાં 2. આપણે જાણીએ છીએ 1 પ્લસ કોસ થીટા છે શું લખી શકાય 2 કોસ સ્ક્વેર થીટા એના છેદમાં 2 એટલે આ થઈ જશે કોસ સ્ક્વેર થીટા. બરાબર છે. અચ્છા સોરી થીટા બાય 2 અહીંયા થીટા છે ખૂણો અડધો થશે, બરાબર છે. અને એ જ પ્રમાણે અહીંયા લખીએ તો 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો આખાના છેદમાં 2 2 અને 2 કેન્સલ. x જે છે એ મળશે સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો x ની કિંમત આ બે માંથી કોઈ હોઈ શકે એ જ વસ્તુ આપણે બતાવવાની છે. આ સમીકરણનો ઉકેલ શોધ્યો એના બીજ આ પ્રમાણે મળે છે. આપણે કહી શકીએ કે સમીકરણ જે છે એ સમીકરણના બીજ cos સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન સ્ક્વેર થીટા બાય 2 છે, બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.